જય દ્વારકાધીશ મિત્રો। નામ એનું છોટું, ઉંમર હશે 30ની આજુબાજુ, સાથે જ ચોપડી ભણેલ। છોટું સહુનો હાથ વાટકો અને ખાસ તો બટુકભાઈ શેઠનો તો એ તમે સેક્ટરી જ ગણી લો તો પણ ચાલે। છોટું લગભગ 13 વર્ષનો હશે ત્યારે એના બાપ ગુજરી ગયેલા, એટલે એની મા રડિયાતે એને શેઠને ત્યાં મૂકી દીધો। દુકાને છોટું ભણવામાં હોશિયાર હતો। આમ તો એનો બાપ દૂર આવેલી પથ્થરની ખાણમાં પાણા ખોદવાનું કામ કરે, તે ઘર જોગા પૈસા મળે રાખે। ઉપરાંત એની મા રડિયાત જ આડા અવળી મજૂરી કરે અને ઘર ચલાવ્યા રાખે। અને શેઠની ઘરની બાજુમાં જ નાનકડું એવું મકાન હતું, કાચું, અને એમાં આ છોટું અને એનો નાનકડો પરિવાર રહે। રોજ સાંજ પડે ને છોટું એની મા સાથે બટુકભાઈની દુકાને જાય। બટુકભાઈ એને બિસ્કિટનું પેકેટ આપે અને છોટું એ મોજથી ખાય। એની મા રડિયાત દુકાનેથી હટાણું કરે। હટાણામાં તો બીજું કશું ના હોય પણ 10 રૂપિયાનું તેલ, 5 રૂપિયાની ચાની ભૂકી, 1 જુડી, 4 ભાઈ બીડી, 2 રૂપિયાનો ગોળ, ધાણા, જીરું, રાઈ, મેથી અને આવી જાણે કેટલી વસ્તુ લે। જેવી વસ્તુ પૂરું થાય કે તરત જ છોટું રકમ બોલે, એ મોઢે ગણતરી કરી નાખે કે મા આટલી રકમ થઈ। અને બટુક શેઠ પણ કાન પકડે કે છોટું છે હોશિયાર, મોટો થાય એટલે આપણી દુકાનમાં નોકરી કરવાની છે। છોટુનો બાપ અવસાન પામ્યો એટલે છોટું બટુકભાઈ શેઠને ત્યાં ગોઠવાઈ ગયો। તે આજની ઘડી અને કાલનો દિવસ, બસ એણે પછી પાછું વાળીને જોયું જ નહીં। દુકાનમાં અને શેઠ અને શેઠાણીના દિલમાં છોટું વસી ગયું। બટુકભાઈ શેઠ અને હંસાબેન શેઠાણી એક જૂના પણ વિશાળ બંગલામાં રહેતા હતા। 2 છોકરા મુંબઈ અને દીકરી 2 ઘરે બારે। નાનકડા શહેરમાં બટુકભાઈ શેઠને ફાવી ગયેલું। શરૂઆતમાં તો ક્યારેક મુંબઈ જતા દીકરાઓ પાસે, મહિનો 2 મહિના રોકાય પણ ખરા, પણ પછી ક્રમ ઘટતો ગયેલો અને છેલ્લા 5 વર્ષથી તો લગભગ એ જતા જ નહીં। હવે તો અવસ્થા થયેલી ને છેક 70ની કોઈમોર પહોંચી ગયેલા। આ નાનકડા નગરમાં બધા જ એને ઓળખે। પહેલાં તો સાંજે બટુકભાઈ શેઠ અને હંસાબેન શેઠાણી 2 ફરવા નીકળે। રોડની સાઈડમાં ચાલતા હોય। બટુકભાઈ જૂની સૂડી કાઢે અને એક ખિસ્સામાંથી કાઢે સેવધન, સોપારી, અને પછી ઝીણી ઝીણી સોપારી વાતરે, એવી ઝીણી વાતરે કે જાણે તમે સૂતરફેણી જ જોઈ લો। વાતરેલી સોપારી એ શેઠાણી હંસાબેનને આપે। શેઠાણી થોડી સોપારી લે ને પછી બટુક શેઠ પોતે જાજો એવો ફાંકડો મારે અને શેઠાણી બોલે, હવે આ સોપારી થોડી ઓછી કરો ને, બહુ નહીં સારી, લોહીનું પાણી થાય, વધારે ખવાઈ જાય તો। હવે તમારું શરીર પણ સારું નથી ને તમે પાછા કોઈનું માનો પણ નહીં ને, તમે સોપારીની જેમ બહુ ઝીણું વાતરો છો। વાત વાતમાં હવે આ સોપારીને ચાળે તમે જ ચડાવ્યો છે, મને યાદ કરો લ્યો। આ વાતરતા પણ મને કયાં આવડતું। આ તો તમે પરણીને આવ્યા ત્યારે તમારા ગામમાંથી સૂડીએ લાવેલા અને સાથોસાથ સોપારીનું બાચકુંય લાવેલા ને। શરૂઆતમાં તમે મને સોપારી વાતરીને ખવડાવતા, પછી તો તમે મને એ કામ સોંપી દીધું। હવે તમે સોંપેલું કામ મારે કરવું કે નહીં? પણ એક વાત કહું, તમે જેમ ઝીણું વાતરો ને એમ આવે મજા, પછી એ જીવન હોય કે સોપારી? બોલો લ્યો, હવે
દ્યો જવાબ. શેઠ બટુકભાઈ આટલું બોલે ત્યાં હંસા શેઠાણીના ચહેરા 32 કોઠે દીવા થયા હોય એવું હાસ્ય વેરાઈ જાય. અને વાત પણ સાચી. હંસા શેઠાણી જ્યારે પરણીને આવ્યા ત્યારે એના ગામ બરવાડામાંથી સુડી લાવેલા અને સાથે સુપારી પણ લાવેલા. એ બટુકભાઈની સ્થિતિ કાંઈ સારી નહોતી. બટુકભાઈ શેઠ સૌથી નાના અને બાપાની દુકાન સંભાળે. બટુકથી મોટા 3 ભાઈઓ પણ એ જેમ પાંખો આવતી ગઈ એમ પરણીને ઉડતા ગયા. નગરમાંથી એક અમદાવાદ સેટલ થયો, એક વડોદરા અને એક સુરત. અને એ 3 ભાઈઓ પરણેલા પણ ત્યાં જ એટલે સસરાના ગામમાં જતા રહેલા. અને આમેય નાના કે મોટા ગામમાંથી કોઈ છોકરો શહેરની છોકરીને પરણે એટલે લગભગ એક વખત તો એના બાપને ત્યાં તમને લઈ જ જાય. પછી ફાવે કે ના ફાવે એ વાત જુદી, પણ આ એક કડવું સત્ય તો છે જ. હવે પાછળ વધ્યા આ 3 જણા. તે બટુક શેઠના બાપા ત્રંબકટ શેઠ નક્કી કરેલું કે મારે બટુકને નજીકમાં જ પરણાવવો છે એટલે છોકરો અહીં તો રહે. મોટો ક્યારેય સમાચાર કહેરાવે ત્રંબક શેઠને કે બટુક માટે એક કન્યા છે, સંબંધ કરાવવો હોય તો અહીં અમદાવાદમાં જ છે. અને આગળ પેલો કાંઈ બોલે એ પહેલાં જ ત્રંબક શેઠ બોલે, મારે એને અમદાવાદનો ઘરજમાઈ નથી બનાવવો. અને વાત ત્યાંથી જ પૂરી. આવું જે સુરતવાળો છોકરો કહે અથવા વડોદરાવાળો પણ કહે ત્યારે પણ ત્રંબક શેઠનો બાટલો જ ફાટી જાય. અને એ પછી શું બોલે એનું ભાન નહીં. એ મેં એકવાર કીધું ને કે આ નાનો છોકરો મેં કોઈનો ઘરજમાઈ બને ને એ માટે નથી પેદા કર્યો. અને પછી તો મોટા 3 દીકરા એને ફોન કરતા જ નહીં. બરવાડામાં અમૃત શેઠની દીકરી હંસા સાથે બટુકનો સંબંધ ગોઠવી દીધો. અને પરણ્યા પછી બટુક શેઠનું ભાગ્ય ખુલી ગયું. લોકો વાતો કરતા કે વહુ સારા પગલાંની છે. શેઠનો ધંધો જામી ગયેલો અને બટુક શેઠ પણ ધંધામાં સારા એવા પલોટાઈ ગયેલા. હંસાબેને સાસુ સસરાની બહુ જ સેવા કરેલી અને ક્યારેક એ સાસુ સસરા સામે બોલેલા પણ નહીં. પછી તો ત્રંબકલાલનું અને બટુકભાઈની માતાનું અવસાન થયું. મિલકતમાં કાંઈ વહેંચવાનું તો હતું નહીં. મોટા 3 વેલસેઠ હતા. અહીં એક દુકાન હતી. પછી તો જેમ જેમ દિવસો વીતતા ગયા એમ ચડતી કળાએ બટુક શેઠ ધનવાન થતા ગયા. નાની એવી દુકાનમાંથી મેન બજારમાં મોટી દુકાન થઈ. હંસા શેઠાણી પણ દુકાને બેસતા. અને પછી એમને ત્યાં મોટી 2 દીકરીઓ અને પછી 2 દીકરાઓ. શેઠ અને શેઠાણી કોઠા સૂઝથી ધંધો કરતા ગયા અને સંપત્તિ તેમને વળતી ગઈ. પેલા દીકરાનો જન્મ થયો ને ત્યારે શેઠે આ મકાન બનાવેલું. નાની એવી હવેલી જ સમજો ને. બીજા દીકરાના જન્મ વખતે શેઠે 50 વીઘા જમીન લીધેલી. દીકરા અને દીકરીઓને સારી સ્કૂલમાં ભણાવ્યા અને પછી સારા ઘર ગોતીને પરણાવ્યા. દીકરાઓને કંઈ આ કરિયાણાના ધંધામાં કંઈ રસ હતો નહીં એટલે મોટા 2 મુંબઈ ગયા. ત્યાં મોટો ધંધો કરવા જ છે એમ કહીને શેઠે એમને ઘણા બધા રૂપિયા પણ આપેલા. તે વરસ દિવસ પછી ખબર પડી કે એ તો ત્યાં નોકરી કરે છે, સવારના 10 થી સાંજના 6 સુધી. દીકરીઓની તો ચિંતા જ નહોતી. દીકરીઓના તો 5 આંગળીઓ ઘીમાં હતી, એટલી બધી સુખી હતી. દિવાળી વખતે 2 દીકરા દેશમાં આવ્યા ત્યારે બટુકભાઈએ
ખખડાવ્યા. બરાબરના અલ્યા કેતન, તું ને રમેશ કહીને ગયા હતા કે મુંબઈ મોટો ધંધો કરવાનો છે ને, અને મેં સાંભળ્યું છે કે તમે કોઈ ઝવેરીના ત્યાં નોકરી કરો છો. 10 થી 6 અને બોરીવલની એક 10 બાય 10ની રૂમમાં રહો છો. આવું જ કરવું હતું તો પછી અહીં શું ખોટ હતી? પાપા, એમાં એવું છે ને કે ઉષાને અહીં ના ફાવે. એને દરરોજ દરિયા કિનારે ફરવા જઈએ અને ધંધાની માથાકૂટ શા માટે કરવી? નિરાતે નોકરી જ કરાય. ટાઈમ ટુ ટાઈમ એને શનિવાર રવિવાર રજા. એટલે ક્યારેક જુહુ ચોપાટી તો ક્યારેક એલિફન્ટાની ગુફા પણ જોવાઈ જાય ને. કેતન બોલ્યો કે તરત જ રમેશ બોલ્યો, હા પપ્પા, રિંકુ પણ એ જ ખ્યાલ ધરાવે છે. એટલે અમે પછી તમારા આપેલા પૈસામાંથી નાનકડી ઓરડી જ લઈ લીધી છે અને જોઈએ એટલે કમાઈ લઈએ છીએ. અને ઘટશે તો તમે કયા ના પાડવાના છો? એટલે અત્યારે જિંદગી માણી લઈએ, પછી નિરાતે ધંધો કરીશું. અને આમેય તમે જે ભેગું કર્યું છે એ થોડું ખૂટવાનું છે. બટુકભાઈ તો સજ્જડ જ થઈ ગયેલા. પોતાના દીકરા પર બહુઓ આટલો કાબજો, અને એ પણ જડ બેશક લઈ લેશે એ એની ધાર્યા બહારની વાત હતી. પછી તો દીકરાને જેમ જેમ ઘટતું ગયું એમ એમ એ આપતા પણ ગયેલા. પણ બે દીકરા એ બધું શેર બજારમાં રોકાતા ગયેલા અને સમય વીતતો ચાલ્યો. છોટુએ લગભગ બધો ધંધો હાથમાં લઈ લીધો. રડિયાત ડોશીને પણ નિરાત થઈ ગઈ. મહિને જે પગાર આપે એ છોટું લઈ લે. છોટું ખાલી વહેવારોનો જ નહીં, નજરનો અને આંખોનો પણ એટલો જ ચોખ્ખો. 22 વર્ષનો છોટું થયો ત્યાં એની માં રડિયાત ગુજરી ગઈ. એટલે છોટુને જમવાને બટુક ભાઈ શેઠને ત્યાં છોટું હવે દુકાનનું જ નહીં, ઘરનું પણ કામ કરતો. બગીચાને પાણી પાવાનું, ઘરમાં કોઈ નવો સામાન ગોઠવવાનો હોય કે ખેતરમાંથી કોઈ વસ્તુ લાવવાની હોય, અને ખેતર પણ કાંઈ દૂર નહોતું, ઘરની નજીક જ હતું. પહેલાં તો એમાં બધા પાક લેતા. પછી બટુકભાઈએ તાલાલા બાજુથી કલમી આંબા રોપી દીધેલા. તે ખાલી 2 વીઘામાં આછું પાતળું એ પકવતા. બાકીમાં આંબા એટલે માથાકૂટ ઓછી. રડિયાતમાં ના અવસાન પછી વરસ દિવસમાં છોટુને બટુકભાઈએ પરણાવી દીધો અને જે જગ્યાએ એનું મકાન હતું ત્યાં પાડી નાખીને પોતાના બંગલાની સામે જ નાનકડું એવું એક મકાન બંધાવી દીધું. છોટુના લગ્નમાં શેઠે આખા ગામને નોતરું આપેલું. મુંબઈ રહેતા પોતાના દીકરાને પણ બોલાવેલા, પણ છોકરાઓને રજા ના મળી. અને આમેય શહેરમાં વસી ગયેલાઓને ગામડાના પ્રસંગોમાં લગભગ જડ દઈને રજા મળે પણ નહીં ને. અને હવે તો છોટું અને એની વહુ રેખા બંને શેઠને ત્યાં જ આખા ઘરની જવાબદારી ઉપાડી લીધી. શેઠે પણ લગભગ નિવૃત્ત લઈ લીધેલી. એટલે એ પણ દુકાને ઓછા જાય અને દુકાન છોટું સંભાળે. સાંજે બધો જ વકરો શેઠને આપી દે. શેઠાણીએ પણ રેખાને બધી જ રસોઈ અને રીતભાત શીખવી દીધેલા. એટલે એ પણ સાવ હળવા થઈ જાય. સવાર સાંજ શેઠાણી ફરવા જાય. સાથે હોય સુડી અને એ ઝીણી ઝીણી સેવધણ સોપારી વાતરતા જાય. સમય વીતતો ચાલ્યો. જેમાં સોપારી વાતરતી જાય એમ સમય પણ ચાલ્યો જતો હતો. થોડા સમય પછી શેઠાણી પડ્યા બીમાર. તે પછી લગભગ ઊભા જ ના થઈ શક્યા. બીમારી વધતી ચાલી.
રેખા અને છોટું એ શેઠાણીની ખૂબ સેવા ચાકરી કરી. શેઠે બેય દીકરાને તેડાવ્યા, પણ હવે દીકરાઓને બાળકોનું ભણતર બગડતું હતું અને શહેરનું ભણતર બગડે તો કેમ ચાલે. બેય દીકરીઓ આવી 5-15 દિવસ રહી, થાય એટલી સેવા કરી, પણ પછી એને પણ એનો પરિવાર અને આમેય દીકરીઓ સાસરે ગયા પછી ઉડતું પંખી જ ગણાઈને એ થોડી કાયમ માટે રોકાઈ જાય. શેઠાણીની તબિયત ધીરે ધીરે બગડતી રહી હતી, પણ રેખા કે છોટુનું મોં કોઈ દિવસ કાળું ન થયું. એ તો બિચારા દિન રાત ખડે પગે જ રહ્યા. છેવટે બટુકભાઈએ શેઠાણીને એમ્બેસેડર ગાડીમાં નાખીને મુંબઈ લઈ ગયા. ત્યાં મોટા દવાખાના હોઈને સારું થઈ જાય એ આશાએ કેતનને ઘરે 2 દિવસ રહ્યા, પણ કેતન કે એની વહુએ દરકાર ના કરી. છેવટે જજલોકમાં દાખલ કર્યા, પણ શેઠાણી પાસે તો શેઠ એકલા જ રહ્યા. રમેશ કે કેતન ને સમય જ ના મળ્યો. દવા શરૂ થઈ. સગા સંબંધી ખબર પૂછવા આવે, પણ કોઈ પ્રેમથી સેવા ચાકરી કરવાવાળું નહીં. શેઠને થયું કે છોટું અને રેખાને સાથે લાવ્યા હોત તો સારું થાત. 15 દિવસ દવાખાને રાખ્યા, તોય શેઠાણીની પરિસ્થિતિમાં તલભાર પણ ફેર ના પડ્યો. એટલે શેઠ પાછા વતનમાં આવી ગયા. છોટું અને રેખા પાછા સેવામાં લાગી ગયા. એક સાંજે છોટું દુકાનનો વકરો આપીને નીચે બેઠો હતો અને બટુકભાઈએ પૂછ્યું કે છોટું, હવે તારે લગ્નને 2 વર્ષ થઈ ગયા, ખુશ ખબર ક્યારે આપવાની છે? અને છોટું એ જે જવાબ આપ્યો એ સાંભળીને શેઠ તો સડક જ થઈ ગયા. શેઠાણીબાને સારું થઈ જાય પછી એક તો એની સેવા ચાકરી કરવાવાળું કોઈ નથી ને, એમાં નાહકની એ ઉપાધિ કયાંથી વહોરવી? એ બધું તો પછી પણ થઈ જ રહેશે ને. નાહકની શું કામ બળતરા? અને 6 માસ પછી શેઠાણીએ દેહ છોડ્યો. શેઠે બધી વિધિ પતાવી. વેકેશન હતું એટલે બંને છોકરાઓ પણ માતાના પાણીઢોળમાં આવેલા. બધું જ પતી ગયા પછી મોટા કેતન બોલ્યો, બાપુજી તમે હવે ધ્યાન રાખજો. તમે બીમાર પડશો તો અમને કેટલી બધી તકલીફ પડે. હવે એક કામ કરો, ત્યાં મુંબઈ આવતા રહો. ત્યાં એક બગીચો છે, ત્યાં બધા મોટી ઉંમરના માણસો જે નિવૃત્ત હોય એ સાથે રહે. તમને કંપની જેવું લાગે. અહીં રહીને બોર થઈ જશો. મુંબઈ આવીને અમારા જેવાઓએ ઢોર થાવું એના કરતાં અહીં રહીને બોર થવું સારું. અહીં તો લીલોછમ કેરીનો બગીચો છે. અહીં તો મને કોઈ તકલીફ નથી. આ છોટું છે, એની પત્ની છે, રાંધી દે છે, ખાઈ પીને જલસા, બીજું શું હોય? એવું લાગે તો અઠવાડિયે 15 દિવસ આવી જવું મુંબઈ. અહીં ના ફાવે તો અમે કયા પારકા છીએ. નાનો કેતન પણ બોલ્યો, પણ રિંકુ સામે જોયું તો બિચારો એવો શરમાઈ ગયો કે જાણે કોઈ મોટી ભૂલ ના કરી બેઠો હોય. છોકરાઓ બીજે દિવસે મુંબઈ તરફ વછૂટ્યા. ટયાને પછી લગભગ શેઠ ક્યારેય મુંબઈ ગયા જ નહીં. અહીં ને અહીં જ રોકાઈ ગયા. 2 વર્ષ વીતી ગયા. પછી એક દિવસ સવારે શેઠે કીધું, છોટું કાલે તારે તાલુકે જવાનું છે. ત્યાં શાક માર્કેટ પાસે એક મોટી બિલ્ડિંગ છે. ત્યાં બીજા માળે ખૂણામાં એક લાલ બોર્ડ લખેલી ઓફિસ છે. ત્યાં જઈને આ નામ જેનું છે એને આ કાગળ આપજે અને કહેજે કે બટુક શેઠે તમને તાત્કાલિક બોલાવેલા છે. તમે ગમે તેટલા ઝડપથી આવી જજો. છોટું ગયો અને શેઠે કીધા પ્રમાણે
જઈને એણે કામ પતાવ્યું અને બીજા જ દિવસે તાલુકામાંથી એ ચશ્માવાળા ભાઈ આવી ગયા. એની સાથે બીજા 2 જણા હતા. બપોરે જમ્યા. સાંજે ગામમાંથી બીજા 3 જણા આવ્યા. શેઠ એમની સાથે આંબાના બગીચામાં ગયા. છોટું તો રાબેતા મુજબ દુકાને જ હતો. સાંજે એ બધાની સાથે બેઠો. શેઠ બટુકભાઈએ સુડી આપી. છોટુએ બધાને સોપારી વાતરીને આપી. શેઠાણીને ગયા પછી શેઠ લગભગ સોપારી છોટુ પાસે જ વપરાવતા અને છોટું પણ બહુ ઝડપથી એ શીખી પણ ગયેલો અને એવી ઝીણી વાતરે કે જાણે સૂતરફેણી જોઈ લ્યો. બીજા દિવસે તાલુકાવાળા સાહેબ રવાના થયા. થોડા દિવસ પછી છોટુએ ખુશ ખબર આપ્યા કે રેખાને હવે સારા દિવસો જાય છે. બટુક શેઠ ખૂબ જ ખુશ થયા. રેખાને બોલાવીને કીધું કે તમારા મા બાપને બોલાવી લઈએ. મને ખૂબ જ આનંદ થયો. છોટું બોલ્યો, એને સમાચાર મોકલાવી દીધા છે. મારા સાસુ અને મારી સાડી અહીં આવી રહ્યા છે. રેખા ક્યાંય નહીં જાય. એ જતી રહે તો આ બંગલાનું ધ્યાન કોણ રાખે? એટલે મારા સસરાએ કીધું કે મા દીકરી ત્યાં રોકાશે. તું બટુક શેઠને પછી પૂછી લેજે. એને વાંધો ના હોય તો એટલે જ મેં આ વાત કાઢી. બટુકભાઈએ સંમતિ આપી દીધી. છોટુની સાસુ અને સાળી આવી ગયા. 7 માસ પછી છોટુને ત્યાં દીકરાનો જન્મ થયો. બધા ખુશ થયા. સાસુ અને સાળી 6 માસ પછી જતા રહ્યા. 20 દિવસ પછી શેઠની તબિયત લથડી. દવાખાને દાખલ કર્યા. ડૉક્ટરે કીધું ખાસ કશું ચિંતાજનક નથી. શેઠે છોટુને કીધું કે મારા અવસાન પછી તું પેલા સાહેબને ખબર કરી આવજે. છોટું ગળગળો થઈ ગયો અને બોલ્યો કે શેઠ એવી અમંગળ કલ્પના ના કરો. થોડા સમય પછી એક સવારે શેઠ ઉઠ્યા જ નહીં. કોઈની પણ સેવા ચાકરી કરાવ્યા વગર બટુકભાઈ શેઠે જીવનલીલા સંકેલી લીધી હતી. શેઠની દીકરીઓ આવી. દીકરાઓ પણ તરત જ આવ્યા. અંતિમ ક્રિયા પતાવી છોટું અને રેખાએ પાણીઢોળ સુધી તનતોડ કામ કર્યું. બધી વિધિ પૂરી થઈ ગઈ કે એક સાંજે 2 ભાઈઓએ છોટું અને રેખાને બોલાવીને કીધું કાલે તમે તમારા જૂના મકાનમાં જતા રહેજો. આ આખો બંગલો અને જમીન વેચી નાખવી છે અને દુકાનનો બધો હિસાબ આપણે કરી લઈશું. તમારા જે પૈસા પગારના થતા હશે એ સમજીને આપી દઈશું. બીજું કાંઈ બાપાએ કીધું નથી ને? કાંઈ ભૂલાતું નથી ને? યાદ કરી લેજે. આ રાતમાં અમે 2 દિવસમાં બધું વેચીને નીકળી જઈશું. અને છોટુને પેલી વાત યાદ આવી. એ બોલ્યો શેઠે મને કીધેલું કે જો મારું અવસાન થાય તો તાલુકામાં જઈને શાક માર્કેટ પાસે એક મોટા મકાનમાં બીજા માળે એક ઓફિસ છે. ત્યાં જઈને એને મળવાનું છે એવું કાંઈક કીધેલું. તો અત્યાર સુધી કીધું કેમ નહીં? સાવ ડોબા જેવો જ રહ્યો. અને જા અબ ઘડી એ જ જા અને એને કહી આવ. ઝડપ કર જા. જી શેઠજી કહીને છોટું સાયકલ લઈને ભાગ્યો. રાતે 11 વાગ્યે એક શાક માર્કેટ પાસે પહોંચ્યો. જોયું તો બીજા માળે ઓફિસ બંધ. આજુબાજુ બધાને પૂછ્યું. કોઈએ ઘરનું સરનામું આપ્યું. તે રાતે 12:30 એણે ઘર જડ્યું ને કરી બધી વાત. પેલા ચશ્માવાળા ભાઈએ બધું સંભળાવ્યું અને થોડું હાસ્યા છોટુને જમાડ્યો અને કીધું કે કાલે મારી સાથે આવજે. અત્યારે અહીં સૂઈ જા. પણ છોટું ન માન્યું.
એ તો સાયકલ લઈને જતો જ રહ્યો. ઘરે આવીને પોતાના મકાને સૂઈ ગયો. છોટું આજ સૂતો રહ્યો. રેખાએ પણ એને ના જગાડ્યો. આજથી એને દુકાને જવાનું નહોતું. સવારના 10:30 રેખાએ ગોદડું ખેંચ્યું અને બોલી, હવે તો જાગો. શહેરમાંથી મોટર આવી છે અને ગામના મહાજન અને મુખી પણ આવ્યા છે. બધા તમને બોલાવે છે. અને છોટું સફાળો જાગ્યો. અડી કાઢીને પહોંચ્યો બંગલે અને પેલા ચશ્માવાળા ભાઈ બોલ્યા, હું વિભાકર શાહ, નોટરી અને શેઠ બટુકભાઈનું વિલ મેં તેમના કહેવા પ્રમાણે કરેલ છે અને ગામના આ 2 આગેવાનોને સાથે રાખેલ છે. અને હવે તે હું વાંચી સંભળાવું છું. હું નીચે સહી કરનાર બટુકભાઈ ત્રંબકભાઈ, બાપનું નામ ત્રંબકભાઈ વિઠ્ઠલભાઈ, ઉંમર વરસ આશરે 80, ધંધો દુકાન અને ફળાઉ ખેતી, ખાતેદાર ખેડૂત. મારું છેવટનું વસિયતનામું કરું છું, જે મારા મૃત્યુ બાદ ખોલવામાં આવે, જે બધાને માન્ય રહેશે. આની પહેલાં મેં કોઈ જ વસિયતનામું કરેલું નથી અને મળી આવે તો તે હૃદબાતક ગણવું. મારી શરીરની સ્થિતિ સારી નથી અને મારી મિલકતનો બગાડ ન થાય તે હેતુથી કોઈ પણ લાગણીમાં તણાયા વગર, કોઈ ધાક ધમકીને વશ થયા વગર કે કોઈ પણ પ્રકારનું ફેંકી પદાર્થના સેવન કર્યા વગર ફક્ત અને ફક્ત મારી ઈચ્છાએ આ મારું છેવટનું વસિયતનામું ગણવું. મેં જે કોઈ મિલકત એકઠી કરેલ એ મારા બાવડાના બળે અને મારી મહેનતથી એકઠી કરેલ છે અને એટલે જ મને પૂરો અધિકાર છે કે કોને શું આપવું. મારે 2 પુત્રો અને 2 પુત્રીઓ છે અને એક છોટું છે જે મારા પુત્રો કરતાં વિશેષ છે. મારે 2 બેંક ખાતા છે. એકમાં 6 લાખ જેટલી રકમ છે. એ મારી દીકરીઓને સરખે ભાગે વહેંચી આપવામાં આવે. મારા બીજા ખાતામાં 12 લાખ જેટલી રકમ છે. એ મારા 2 દીકરાને વહેંચી આપવામાં આવે. સરખે ભાગે જે દુકાન છે એ હું છોટુને આપું છું. મારો જે બંગલો છે અને જે 50 વીઘા જમીન છે એ પણ હું છોટુને આપું છું. દુકાનનો જે વહીવટ છે, લેણા અને દેણા, એ બધું છોટુને આપું. મારે કોઈ સરકારી કરજ નથી અને કદાચ નીકળે તો એ બધું છોટું ભરપાઈ કરી દેશે. આ સાથે વારસાઈ સર્ટિફિકેટ હું છોટુને આપું છું. આ વિલનો અમલ કરવાની જવાબદારી ગામના આગેવાનોને કે જેણે સાક્ષીમાં સહી કરી છે તેમની છે. છોટુને એક હુકમ એ છે કે અત્યાર સુધીમાં એણે કદી મારું વેણ ઉથાપ્યું નથી, તો આ છેલ્લું વેણ પણ ના ઉથાપે. અને છેલ્લે સુડી અને સોપારીનો જે વારસો છે એ પણ છોટું સંભાળશે. સહુની હેસિયત મુજબ મેં આપ્યું છે. બધા જ મારા આદેશનો સ્વીકાર કરશે. વિભાકર શાહે વિલ વાંચી સંભળાવ્યું. છોટુની આંખોમાંથી આંસુ હતા. બંને ભાઈઓ અને દીકરીઓ પણ સાંભળી રહ્યા. પપ્પા, એ અમને ઘણું આપ્યું. 2 દીકરાઓ બોલી ફક્ત ના બોલ્યા તો બંને ભાઈઓ પોતાની રકમ લઈને મોઢું ચડાવીને જતા રહ્યા. સમય વીતતો ચાલ્યો અને આજે છોટું આજે રેખા સાથે ફરવા નીકળે છે. રેખા એ બાળક તેડેલું હોય છે. હાથમાં હોય સોપારી અને એવી ઝીણી વાતરે કે તમે સૂતરફેણી જ જોઈ લ્યો. બટુક શેઠની જેમ ઝીણું ઝીણું વાતરવાનો વારસો તેને સાગોપાગ મળ્યો છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.